હેલો, કેમ છો બધા? મજામાં? મજામાં જ હશે, કારણ કે ઘણું લાંબુ વેકેશન મળેલું છે તમને. પણ ક્યારેક વાંચવાની પણ તમે ટ્રાય કરજો. તો આજે આપણે ફિઝિક્સનો ચોથો ચેપ્ટર જે છે સમતલમાં ગતિ, આપણે એને જરાક સમજવાની ટ્રાય કરશું. અને આપણે એનામાં સમજશું કે કવિ શું કહેવા માંગે છે. એટલે ધીમે ધીમે તમે વિડીયો જોજો, મજા આવશે. ઓકે, તો સમતલમાં ગતિ. હવે જો આ વિડીયોઝમાં હું બધું જ જે પણ થિયરી કે सम्स કે દાખલા જે પણ ફિઝિક્સમાં હશે એ હું બધું જ બોર્ડ ઉપર કરશું અને આપણે એને સમજશું. ઓકે, આપણે બધા દાખલા પણ કરશું, ઉદાહરણના હોય કે સ્વાધ્યાયના હોય, ગમે તેટલા હોય, આપણે બધું જ બોર્ડ ઉપર કરશું. તો વધુ સમય ન બગાડતા આપણે ચાલુ કરશું સમતલમાં ગતિ. ઓકે, સમજો. સમતલમાં ગતિ. તો આપણે કલર ચોક્સનો ઉપયોગ કરશું, કારણ કે એના આ ચેપ્ટરમાં ઘણી બધી એવી વસ્તુ છે કે જેનામાં આપણે અલગ અલગ સ્વરૂપે જોવું પડશે. તો આપણે કલર ચોક્સનો આપણે ઉપયોગ કરશું. તો જો સમતલમાં ગતિને સમજવા માટે સૌથી મહત્ત્વનો કોન્સેપ્ટ જે છે એ કોન્સેપ્ટ છે સદિશનો. એ કોન્સેપ્ટ કયો છે? સદિશનો. ઓકે, તો સદિશને કહેવાય વેક્ટર. સદિશને શું કહેવાય? વેક્ટર. હવે આ સદિશ શું છે, સદિશોના નિયમો શું છે, એ આપણે બધું જ ડિટેલમાં સમજશું. કારણ કે આ સદિશના જે પણ કોન્સેપ્ટ આપણે શીખવાના છીએ એ 12મામાં બહુ જ મહત્ત્વપૂર્ણ છે અને સમજવાના છે આપણને. તો હવે હું તમને કહીશ કે સદિશ શું છે. જો સદિશ ટૂંકમાં આપણી ભાષામાં કહીએ તો આને કહેવાય સદિશ. ને આ સદિશનું નામ આપી દઈએ કે આ છે સદિશ એ. આ શું છે? સદિશ એ. તો તમે જોઈ શકો છો, તો આને કહેવાય સદિશનું માળખું. શું કહેવાય? સદિશનું માળખું. અને આને કહેવાય સદિશની પૂંછડી. શું કહેવાય? સદિશ. આ જે એક શું છે, સદિશનું માથું છે, અને જેની પાછલી બાજુ છે એને શું કહેવાય? સદિશની પૂંછડી. હવે આ જે મારું બોર્ડ છે, બોર્ડ, એને કહેવાય સમતલ. શું કહેવાય એને? સમતલ. તો હું તમને કહીશ કે જ્યારે પણ તમે આ બધા વિડીયોઝ તમે જોતા હો તો મારા વિડીયોઝમાં તમે નોટ્સ બનાવજો, કારણ કે એ નોટ્સમાં બધું આવી જશે. દાખલા આવી જશે, થિયરી આવી જશે, બધું જ આવી જશે. એટલે ટૂંકમાં જે પણ તમને પરીક્ષામાં પૂછાશે એ બધું તમારી નોટમાંથી જ પૂછાશે. બરાબર? એટલે કાંઈ પણ ચિંતા કરવાની જરૂર નથી. અને આ ચેપ્ટર આ એકદમ ઇઝી છે. ઓકે, ખાલી મને સમજજો. સમતલ. તો આપણો આ જે બોર્ડ જે છે એ શું થઈ ગયો? સમતલ થઈ ગયો. શું થઈ ગયો? સમતલ. એને ઇંગ્લિશમાં કહેવાય પ્લેન. પણ આપણે વાંધો નથી, તો પણ એકવાર લખી નાખું. સમતલને અંગ્રેજીમાં શું કહેવાય? આને પ્લેન. શું કહેવાય? પ્લેન. કારણ કે તમે જોશો કે તમારી ટેક્સ્ટબુકમાં ગુજરાતીની સાથે સાથે અમુક શબ્દો અંગ્રેજીમાં પણ લખેલા છે. તો તમે કન્ફ્યુઝ ન થાઓ, એના માટે હું તમને અંગ્રેજીના શબ્દો પણ
તમને જણાવતો આવીશ, એટલે તમને ખ્યાલ આવે કે શું ચાલી રહ્યું છે. તો ખબર પડી ગઈ, એકદમ ઇઝી. આને કહેવાય સદિશ એ. શું કહેવાય? સદિશ એ. હવે આપણે બીજો સદિશ પણ લઈ લઈએ. સમજો ધ્યાનથી. તો આપણે એક સદિશ લીધો, ફરીથી હું દોરું. આપણે એક સદિશ લીધો એ, અને હું બીજો સદિશ લઉં છું બી. બીજો સદિશ શું લઉં છું? બી. ઓકે, આ મેં બીજો સદિશ લીધો બી. તો આમાં તમને સાફ સાફ દેખાય છે કે આ સદિશ એ અને સદિશ બી વચ્ચે કોણ છે. વચ્ચે શું છે? કોણ છે. તો એ કોણને આપણે કહીશું થીટા. શું કહીશું? થીટા. અને એક મહત્વની વાત આપણને અહીંયા યાદ રાખવાની છે કે બે સદિશ કે પછી બે સદિશો હંમેશા સમતલ બનાવે. શું બનાવે? સમતલ બનાવે. ઠીક છે. સમતલ બનાવે એટલે આને બધું 2D માં કહેવાય. શું કહેવાય? 2D. આને આપણે શું કહેવાય? સમતલ એટલે 2D. તમે સાંભળેલું જ હશે 1D 2D 3D. તમે 3D માં મૂવી પણ જોઈ હશે. કેવી મજા આવે. આપણે એમ લાગે કે આપણા તરફ બધું જ થઈ રહ્યું છે. તો હવે 2D, ડીને શું કહેવાય હું તમને એ પણ જણાવીશ. ડીને કહેવાય ડિમેન્શન. શું કહેવાય? ડિમેન્શન. બરાબર? એકદમ સહેલું છે, કાંઈ પણ અઘરું નથી. તો આપણે આ જે બધું શીખીએ છીએ 1D 2D 3D, તમને ઘણા બધા લોકોએ કીધું હશે, તો આપણને એટલીસ્ટ એ પણ ખબર હોવી જોઈએ કે ડી શું છે. ડી શું છે? ડિમેન્શનનો ડી છે. બરાબર? તો હવે જોજો, સદિશ એ અને સદિશ બી શું બનાવ્યું? સમતલ બનાવ્યું. અને કયું સમતલ છે? આ બોર્ડનો સમતલ છે. અને બે વચ્ચે કોણ શું છે? થીટા. બે વચ્ચે કોણ શું છે? થીટા. જોઈ લો, એકદમ ઇઝી છે. અને હું તમને એક મહત્વનો નિયમ હું તમને સદિશ વિશે કહીશ. એ હું લખું છું બોર્ડ ઉપર, એટલા માટે તમને આરામથી ખબર પડી જશે. જોજો, એ નિયમ શું છે એ હું લખું છું. આપણે સદિશને કે પછી સદિશોને આપણે સદિશોને હટાવી શકીએ. આપણે સદિશોને હટાવી શકીએ. પણ જેવો હોય તેવો. જો આ વાક્ય છે ને બહુ જ કામનું છે. જો આ વાક્ય હું હજી એકવાર વાંચું છું. આપણે સદિશોને હટાવી શકીએ પણ જેવો હોય તેવો. એનો મતલબ જો તમને ત્રીજા પાઠમાં તમે ખબર હશે કે વેગ છે, પ્રવેગ છે, સ્થાનાંતર છે, એ બધી સદિશ રાશિઓ છે, અદિશ નથી. બરાબર? સદિશ રાશિઓ છે. તો સદિશ રાશિઓ છે એનો મતલબ શું? કે એનું માન પણ હશે અને એની દિશા પણ હશે. એ પણ એકવાર લખી નાખો. સદિશ રાશિ એટલે સદિશ રાશિ એટલે એનું માન પણ હશે અને દિશા પણ હશે. શું હશે? અને દિશા પણ હશે. ઓકે, એ તમને શીખેલું છે ત્રીજા પાઠમાં. વેગ, પ્રવેગ એ બધી સદિશ રાશિઓ છે. તો એની દિશા શું હશે એ હું તમને બધું જ ડિટેલમાં કરાવીશ. આપણે એક એક કોન્સેપ્ટ આપણે ક્લિયર કરશું.
જો દિશા આપણે હંમેશા સદિશના દ્વારા જ આપણે બતાડશું, એટલા માટે જ આપણે આ જે સદિશનો કોન્સેપ્ટ જે છે એ આજે આપણે સમજીએ છીએ. હવે આ વાક્યને જો આપણે સદિશોને હટાવી શકીએ છીએ, પણ જેવો છે તેવો. હવે એનો મતલબ હું તમને કહું. હવે જો માની લ્યો કે આ જે બી સદિશ જે છે એ મને આ એ સદિશ ઉપર બેસાડવો છે. આ એ સદિશ ઉપર મને બી ને બેસાડવું છે. એટલે આ કેવી વાત થઈ કે તમારો એક ફ્રેન્ડ જે પહેલી બેન્ચમાં બેઠો છે એને તમે હટાવીને તમે એની જગ્યાએ બેસી જશો. ખબર પડી છે? એના જેવું તમે વિચારો. પણ મહત્વની વાત આપણને શું યાદ રાખવાની છે? એ જેવો છે એવો ને એવો જ હોવો જોઈએ. બરાબર? જો તો હવે આને બેસાડી શકીએ. જેવો છે એવો. બ્લુ ચોકર લઉં છું એટલે આપણને ખબર આ અહીંયા આમ હતું તો અહીંયા કેવો આવશે? જેવો છે એવો. બરાબર? તો અહીંયા આપણે બેસાડી દીધો સદિશ બી ને. જેવો છે એવો. બરાબર? હવે તમે જુઓ અહીંયા કોણ કેટલો બનાવે છે? થીટા. આ પણ કોણ કેટલો હશે? થીટા. એકદમ ઈઝી છે. આ જે પોઈન્ટ મેં તમને લખાવ્યો છે એટલે હું સ્ટાર કરી નાખું. આપણે સદિશોને હટાવી શકીએ છીએ, પણ જેવો હોય તે. ખબર પડી? તો આવી રીતે આપણે સદિશને આપણે હટાવી શકીએ. ક્લિયર? પછી આપણે બે સદિશના સરવાળા કેમ કરવા, બાદબાકી કેમ કરવી, એ પણ હું તમને સમજાવીશ. સમજી ગયા? એકદમ ઈઝી છે. બરાબર? ને આ જે ભૌતિક વિજ્ઞાન વિષય જે છે એ બહુ જ ઇન્ટરેસ્ટિંગ વિષય છે અને આમાં તમે ઘણા બધા માર્ક્સ તમે સ્કોર કરી શકો. એકદમ ઈઝી વિષય છે. બરાબર? હવે હું તમને થોડુંક ડિટેલમાં તમને સમજાવું. સમજો ડિટેલમાં એટલે આ જે મેં વાક્ય લખેલું છે જે ગ્રીન કલરના ચોકથી લખેલું છે, સદિશનું રાશિઓ એટલે એની માન પણ હશે અને દિશા પણ હશે. હવે હું તમને એનો અર્થ સમજાવીશ. એકદમ ઈઝી છે. હવે તમને ખ્યાલ છે કે આપણો પ્રવેગ છે, વેગ છે, સ્થાનાંતર છે, એ બધી સદિશ રાશિઓ છે, કારણ કે એની દિશા હોય અને સાથે સાથે એનું માન પણ હોય. હવે માની લ્યો કે સ્થાનાંતર સદિશ આપણે બતાવ્યો છે. સ્થાનાંતર સદિશ એ પણ તમને સમજાવ્યું. માની લ્યો આ તમારું ઘર છે. તમે અત્યારે આરામથી ઘરે બેસીને તમે વિડીયો જોતા હશો. તો આપણે એને બિંદુ એચ કહી દઈએ. એચ એટલે હાઉસ, ઘર. અને તમે માર્કેટે ગયા. તમે ક્યાં ગયા? માર્કેટે ગયા. માની લ્યો રિચાર્જ પૂરું થઈ ગયું, રિચાર્જ કરવા તમે ગયા. તો તમે ક્યાંથી ક્યાં ગયા? તમે તમારા ઘરેથી માર્કેટમાં ગયા. તો આ જે આવશે આ શું થશે? તમારું સ્થાનાંતરનું સદિશ આવશે. શું આવશે? સ્થાનાંતરનું સદિશ આવશે. ખબર પડે છે? તો આવી રીતે આપણને ખબર પડે કે દિશા શું છે. દિશા શું છે? તો દિશા શું છે? તમારા ઘરથી તમારા માર્કેટ એ એની દિશા છે. એની શું છે? દિશા છે. ખબર પડે છે? એકદમ ઈઝી છે, જરાય અઘરું નથી. અને જો હવે માન એટલે શું હું તમને એ પણ સમજાવીશ. જો કોઈ પણ રાશિનું મૂલ્ય કેટલું વધુ હોય એ હિસાબે આપણે સદિશની લંબાઈ નક્કી કરીએ. જો માની લ્યો આપણો એ સદિશ છે એનું માન છે 10 એકમ. શું છે એનું માન? 10 એકમ. અને બી સદિશ છે એનું માન છે 5 એકમ. શું છે? 5 એકમ. ઓકે. અને બંનેની દિશા માની લ્યો એક જ સરખી છે. તો જો એ સદિશ છે ને 10 એકમનો છે, એનો મતલબ શું કે સદિશ એ સદિશ બી કરતા લાંબો હશે. કેવો હશે? લાંબો હશે. માની લો આ સદિશ એ છે અને આપણે કહી દીધું કે આ 10 એકમ છે.
તો સદિશ બી આના કરતા અડધો હશે. કેવો હશે? અડધો હશે. ખબર પડી છે? તો જે પ્રમાણે તમારી રાશિ, જે પણ ભૌતિક રાશિ હોય, જે પ્રમાણે એનું મૂલ્ય હોય એ પ્રમાણે આપણે સદિશની દિશા નક્કી કરીએ. તમને ખબર પડી? એકદમ ઇઝી છે. જો આ A10 એકમ છે તો મેં આટલું ધારી લીધું, આની લંબાઈ A10 એકમ કહી દીધી. તો જે B સદિશ આવશે એ 5 એકમ છે. એનો મતલબ શું? એની લંબાઈ એ કરતાં અડધી હશે. કેવી હશે? અડધી હશે. માની લો તમે આ સદિશ A ને 10 સેન્ટીમીટર તમે ડ્રો કર્યો તો B સદિશ 5 સેન્ટીમીટર આવશે. તો એને કહેવાય માન. તો જેટલું માન વધુ એટલું સદિશની લંબાઈ એટલી વધુ હશે. અને દિશા તો બતાવે જ છે. જો આ એની દિશા છે, આ એની શું છે? દિશા છે. બંને એક જ દિશામાં જાય છે. ઓકે, કારણ કે આ બધા જ કોન્સેપ્ટ આપણને જરાક ધ્યાનથી સમજવા પડશે અને આ એટલા બધા અઘરા નથી, એકદમ ઇઝી છે. અને આજને આ જ કોન્સેપ્ટ આપણે 12મામાં આપણે ઉપયોગ કરશું, જે તમને બહુ જ કામ આવશે. 5 માર્ક્સના દાખલા છે, 3 માર્ક્સના દાખલા છે, એનામાં આપણે આ જ બધા કોન્સેપ્ટ યુઝ કરશું. એટલે તમે આને એકદમ ધ્યાનથી અને આરામથી આને સમજજો. બરાબર છે? તમે એકવાર જોઈ લો. હું તમને 2 મિનિટ આપું છું અને આ જે પણ વસ્તુ મેં બોર્ડ ઉપર લખેલી છે એ તમે બધું જ તમે તમારી નોટબુકમાં લખી લેજો, કારણ કે આ બધી જ વસ્તુ તમને બહુ જ કામ આવવાની છે. અને તમને બીજી વાત એ પણ કહી દઉં કે આપણે જે પણ કોન્સેપ્ટ કરશું, આપણે એ જ ને એ જ કોન્સેપ્ટ, એટલે જે પણ આપણા સૂત્રો આવે તો એ સૂત્રોના આધારે આપણે જે ઉદાહરણ અને જે સ્વાધ્યાયમાં દાખલા આપેલા છે આપણે એને પણ આપણે સોલ્વ કરશું. એટલે બધું જ વ્યવસ્થિત તમે સમજજો અને બધું જ લખી નાખજો. કારણ કે આ જ બધા કોન્સેપ્ટ આપણે દાખલામાં ઉપયોગ કરશું. એટલે આપણને ખબર પડશે કે હા આવી રીતે આવ્યો હતો, થિયરીમાં આવી રીતે આવ્યો હતો. એટલે તમને દાખલા સોલ્વ કરવામાં પણ તકલીફ નહીં પડે. એકદમ ઇઝી થઈ જશે તમારું કામકાજ. ખબર પડી ગઈ? 2 સદિશ હંમેશા શું બનાવે? તો સમતલ બનાવે. સમતલને શું કહેવાય? 2D, 2 ડિમેન્શન. ડી કેનો છે? ડિમેન્શન. જો તમને ખ્યાલ હશે 3G, 4G, 5G પણ હવે આવવાનું છે મારા ખ્યાલથી. તો જે 2G, 3G, જે G છે એ G જનરેશનનું છે. G કેનો છે? લખી નાખો. G કેનો છે? જનરેશન. ક્લિયર? તો આ બધી નાની નાની વસ્તુ જે બહુ જ કામ આવશે. જો કે જનરેશન તો આપણે ફિઝિક્સમાં નહીં વાપરીએ, ભૌતિક વિજ્ઞાનમાં. પણ આપણે જે પણ થિયરી કરશું, જે પણ સૂત્રો આપણે મેળવશું, એના આધારે આપણે દાખલા પણ કરશું. તો તમને ખ્યાલ આવશે કે આ સૂત્ર પરથી આ દાખલો કેમ થાય છે. અને આપણે એકદમ બધું જ આરામથી કરશું. અને જેટલા પણ કોન્સેપ્ટ છે એ હું બોર્ડ ઉપર કરીશ, એટલે તમને કાંઈ પણ તકલીફ નહીં થાય. તો સદિશ વિશે આગળ હું તમને બીજા વિડીયોમાં બતાડીશ. તો આ વિડીયો તમે જોજો અને જોવું ભલે, પણ સાથે સાથે હું તમને જરૂર કહીશ કે તમે નોટ્સ બનાવજો, કારણ કે આ નોટ્સ તમને બહુ જ ઉપયોગી થશે. સો થેન્ક યુ.